તો આ તરફ સુરતમાં એસીપી જેટી સોનારા સામે ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો। યુવકને પોલીસે ઢોર માર મારતા કોર્ટે આદેશ કર્યો છે। કાપોદ્રા પોલીસના 4 થી 5 કર્મીઓ સામે આરોપ હતો। કોવિડ સમયે પોલીસે યુવકને ઢોર માર માર્યો હતો। પ્રાઇવેટ ફરિયાદ થતા કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા। તો કોર્ટે એસીપી જેટી સોનારાને તપાસના આદેશ આપ્યા હતા। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, કોવિડ સમયે આ યુવકને પોલીસે માર માર્યો હતો, ત્યારે હાલમાં તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી એસીપી સામે? કોવિડના સમયે મોટા વરાછા પાસે કાપોદ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા યુવકોને માર મારવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ આ યુવકે પોલીસના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી, જેની નોંધ કોર્ટે લીધી હતી અને એસીપી જેટી સોનારાને આ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। પરંતુ જેટી સોનારાએ આ તપાસ બરાબર ન કરી હોવાની વાત સામે આવી હતી। ફરિયાદીએ ફરી એકવાર કોર્ટના પાસે દાદ માંગી હતી અને કોર્ટે આ બાબતની નોંધ લીધી હતી, કારણ કે એસીપી જેટી સોનારાએ મેડિકલના પુરાવા, ફોટોગ્રાફ, કોલ રેકોર્ડિંગ સહિતના નિવેદનો ઇજાદના હતા। આ ઉપરાંત બનાવની જગ્યાનું પંચનામું ન કર્યું હતું। સીસીટીવી ફૂટેજ જે હતા પરંતુ તેને પણ રેકોર્ડ ઉપર લેવામાં ના આવ્યા હતા। તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ બાબતે કોર્ટે વેટ ફરિયાદ કરી હતી અને હવે આ બાબતે કોર્ટે આઈપીસી સેક્શન 166A(B) ફોજદારી કેસ નોંધવાના આદેશ કર્યા છે। સાથે સુરત પોલીસ કમિશનરને પણ આદેશ કરાયો છે કે 16/2/2025 સુધીનો સમન જેટી સોનારાને પહોંચાડવામાં આવે। જી, આભાર આઝમ તમામ વિગતો માટે।